નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 અંતર્ગત ટીમ અચીવર્સના નેજા હેઠળ રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરનો ભવ્ય સ્થાપના સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો। આ પ્રસંગે રોટરીના ઉચ્ચ પદાધિકારીઓ, સભ્યો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમારોહમાં આરટીએન મિતેશ વાઢિયાએ પ્રમુખ 2025 થી 26 તરીકે અને આરટીએન મનીષ શાહે માનદ સચિવ 25 થી 26 તરીકે રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરની કમાન સંભાળી હતી। તેમની સાથે રોટરી વર્ષ 2025 થી 26 માટેના ડિરેક્ટર બોર્ડના સભ્યોએ પણ પદભાર ગ્રહણ કર્યો હતો। આ શુભ પ્રસંગે આરટીએન અમરદીપસિંહ બુનેટ, જેઓ રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3060ના જિલ્લા ગવર્નર 2025 થી 26 છે, તેઓ મુખ્ય મહેમાન અને સ્થાપન અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે નવનિયુક્ત પદાધિકારીઓને શપથ લેવડાવ્યા હતા અને ક્લબને તેની ભવિષ્યની પ્રવૃત્તિઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર સારા માટે એક થાવના ઉદ્દેશ્ય સાથે સેવા કાર્યો માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। ક્લબ દ્વારા ભવિષ્યમાં વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। સમારોહમાં ઉપસ્થિત સભ્યો અને તેમના પરિવારો અને એનેટ્સ એ ક્લબને પ્રોત્સાહિત કરી હતી। આ સમારોહ રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર માટે એક ઐતિહાસિક પળ બની રહ્યો છે, જે ભવિષ્યમાં સમાજ સેવાના કાર્યો માટે પ્રેરણારૂપ બનશે। આજે રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરનું ઇન્સ્ટોલેશન સેરેમની છે। એટલે દર વર્ષે પ્રેસિડેન્ટ અને સેક્રેટરી રોટરીમાં બદલાતા હોય છે। 1 જુલાઈથી 30 જૂન સુધીનો પીરિયડ હોય છે અને આજે નવા પ્રેસિડેન્ટ અને નવા સેક્રેટરીનું ઇન્સ્ટોલેશન થવાનું છે અને એના માટે આજનું આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। એટલે રોટરી જે સંસ્થા છે એ એક ઇન્ટરનેશનલ એનજીઓ છે અને એમાં બધા જ જે પોઝિશન્સ છે, જેવી રીતે રોટરી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટથી લઈને ડિસ્ટ્રિક્ટ ગવર્નર્સ અને ક્લબના જે પ્રેસિડેન્ટ અને સેક્રેટરી, એ બધા 1 વર્ષ માટે જ એમનું પોઝિશન આપવામાં આવે છે અને દર વર્ષે એ પોઝિશન ચેન્જ કરવામાં આવે છે। એટલે નવા લોકોને પછી એમાં ચાન્સ મળે છે પ્રેસિડેન્ટ અને સેક્રેટરી બનવા માટે। મારું નામ અમરદીપસિંહ, હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું ડિસ્ટ્રિક્ટ 3060માં અને આપણા ડિસ્ટ્રિક્ટમાં અરાઉન્ડ આવી 100 ક્લબ્સ છે અને ઓલમોસ્ટ આપણું સેન્ટ્રલ ગુજરાત, સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્ર અને સમ પાર્ટ ઓફ મહારાષ્ટ્ર એટલું રિજનમાં આ 3060 જે ડિસ્ટ્રિક્ટ છે તે એનો એરિયા ગણાય છે।